ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમ સ્વાધ્યાયના 10 ક્વેશ્ચન પૂરા કર્યા. હવે આવે છે ક્વેશ્ચન નંબર 11. પડે ખબર? રકમ જોઈ લો. ચલો ક્વેશ્ચન નંબર 11 શું કહી રહ્યા છે રકમમાં? તો કે 1.5 કિલોગ્રામ જેટલું સમાન દળ ધરાવતી બે વસ્તુ. વાહ! મતલબ કે M1 કોઈ વસ્તુ છે 1.5 કિલોગ્રામની, M2 પણ કેટલાની છે? કિલોગ્રામની. ચલો સરસ થઈ ગયું આ તો ગ્રામ. હવે એકબીજાની વિરુદ્ધ દિશામાં બંને વસ્તુ એકબીજા સાથે વિરુદ્ધ દિશામાં બંને વસ્તુ એકબીજા સાથે જોડાઈ જતી હોય તો સંયુક્ત વેગ કેટલો થાય? એકબીજા સાથે મને તો કઈ નહીં આપ્યું આમાં. લાવા રકમ લાવવામાં મને લાગ્યું કે કઈક તકલીફ છે. ચલો યસ, જૂની ચોપડી છે આપણી. એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે. ચલો સરસ. વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે. બીજું છે અથડામણ પહેલા બંનેનો વેગ. અથડામણ પહેલા વેગ કેટલો થશે? 2.5 મીટર પર સેકન્ડ. અથડામણ બાદ બંને વસ્તુ જોડાઈ જતી હોય તો તેમનો સંયુક્ત વેગ શોધો. અથડામણ પછી શું થાય છે? બંને વસ્તુઓ જોડાઈ જાય છે. પડે ખબર? મતલબ કે 1.5 દળ છે આ વસ્તુ છે, બીજી વસ્તુ આ દળ છે, બંનેનું વજન સરખું છે, બંને એકબીજાની સામસામે વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા. આ બંને આમ અડી જશે, જોડાઈ જશે. તો અથડામણ પહેલા એનો વેગ ને અથડામણ પછી પહેલા વેગ આપી દીધો છે બંનેનો, પછી કેટલું હશે? ચલો ધારો કે આ આમ દિશામાં ગતિ કરી રહી છે, એનો વેગ હશે 2.5 મીટર પર સેકન્ડ. આમ વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે 2.5 સેકન્ડ. વેગ સદિશ રાશિ છે. હા પાડો. તો આ પ્લસમાં લઉં તો આ માઇનસમાં ના લેવું પડે. પડી ગઈ ખબર? વેગમાન સંરક્ષણનો નિયમ વાપરવું છૂટ છે મને વાપરવાની, તો વાપરી નાખીએ. વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન. ઓકે, પહેલાનું કેટલું થશે? તો કે m1 u1 m1 v1 m2 v2. અહીંયા સુધી તો કોઈ તકલીફ હોવી જ ના જોઈએ. દળ કીધું છે બંનેનું m1 m2 સરખું 1.5. u1 બંનેના સરખા કીધા છે. પ્રારંભિક વેગ હું લઈ લઉં. આ દળ છે આ દિશામાં આ પદાર્થ ગતિ કરી રહ્યો છે. આ m1 છે અને આ m2 છે. તો મતલબ કે આના માટે 2.5 હશે. બીજાનો દળ છે 1.5 અને વિરુદ્ધ દિશામાં ગતિ રહી છે તો -2.5 આનો વેગ ના આવે. નહીં ખબર પડતી. પડી રહી છે. m1 u1 m2 u2 પતી ગયું કેસ. m1 v1. હવે વાસ્તવમાં અહીંયા સંયુક્ત દળ લેવાનું છે અને વેગ v અચળ કહી દીધો છે. તો હું આવું કહી શકું આમાં m1 m2 into વેગ v અચળ. વેગ v કોમન લઈ લીધું. બંનેનો વેગ સમાન છે કારણ કે બંને એકબીજા જોડાઈ જતા હોય છેલ્લે. તો જોડાઈ જાય પછી તો બંનેનું સંયુક્ત વેગ શોધવાનો થાય. બંનેનું સંયુક્ત વેગ v જેટલો છે, બંને જોડાઈ ગયા એટલે બંનેનો સરવાળો થઈ ગયો. વાસ્તવિકતા એ છે કે આમાં માત્ર મેં લીધું છે કે v1 અને v2 બંને સરખા છે. તો v1 v2 બંને જો સંયુક્ત વેગ થઈ જાય સરખો હોય તો v ને કોમન કાઢી લઉં તો આવું આવી જાય સાદી ભાષામાં. તો હવે શું છે તો કે આનું કેટલું જે આવે આન્સર આ શું થશે? 1.5 ગુણ્યા 2.5 માઇનસ, કારણ કે પ્લસ અને માઇનસ ગુણાકારમાં માઇનસ 1.5 અને 2.5 તો આ તો 0 થવાનું છેલ્લે. સામે m1 m2 તો બંનેનું વજન 1.5 છે. v શોધવાનો. આ શું થયું? 0 બરાબર 3 થાય. ડોટ વત્તા ડોટ 3 * v
3 નીચે જાય 0/3 બરાબર v v 0 0/3 એટલે શું કહેવાય? 0 0 જ કહેવાય ને લે. નહીં ખબર પડતી કશી. એનો મતલબ કે વેગ મળી ગયો. સંયુક્ત વેગ કેટલો હશે v? ના ખબર પડી દાખલા. સંપૂર્ણ ખબર પડી છે 100%. તો નેક્સ્ટ વન જુઓ, 12મો દાખલો જોઈ લઈએ. શું કહે છે રકમ? ન્યૂટન ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે જ્યારે કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે તે વસ્તુ તેટલા જ બળથી વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે, એવું આપણને ખબર છે બધાને. બરોબર છે? તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લાગે. જો આ વસ્તુ રસ્તાના ઉભેલ છેડે ટ્રક હોય, શું છે અહીંયા? ટ્રક છે ટાટાનો. આવો કંઈક પડે ખબર? અહીંયાથી ધક્કો મારો, પડી ખબર? એવું કહી રહ્યા કે ટ્રક છે ને આપણે લગાડેલ બળથી તે ગતિમાં આવતી નથી. મતલબ કે બળ પાછળથી ધક્કો મારે તો હલ્યો જ નહીં. જબરજસ્ત કહેવાય. હા, એક વિદ્યાર્થી આ ઘટના સમજાવે છે. હવે મજા આવી. જુઓ કઈ કહી રહ્યો છે કે બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જે એકબીજાની અસરો નાબૂદ કરે છે. આ સાચું બોલ્યો. એક છોકરાએ આવું તર્ક આપ્યો. આ તર્ક સાચો છે પેલા એ સાબિત કરવાનું, અને પછી ટ્રક ગતિમાં કેમ આવતી નથી, ગતિમાં કેમ આવતી. સ્ટાર્ટ કરીએ આપણે. ચલો બોલવા માંડો. કઈ વિચાર આવવો જોઈએ તમને તરત જ. બળ લગાવ્યું મેં, તો કોઈ પણ ભારે વસ્તુને હું બળ લગાડું છું અને એ વસ્તુ ગતિમાં આવતી નથી. તો આ ભાઈ એવું કહી રહ્યું છે કે બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો એકબીજાની અસર નાબૂદ કરે છે. મતલબ કે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ સાચો છે. આ સાચી વાત કીધી આણે આ કેસમાં. આ કેસ માટે સાચી વાત છે કે બિલકુલ ખોટી વાત છે? કદાચ અત્યારે તમને નહીં મજા આવતી હોય. ના, ખોટો તર્ક છે. કેમ ખોટો તર્ક છે? ન્યૂટન ગતિના નિયમ લાગુ ક્યારે, ત્રીજો નિયમ ક્યારે લાગુ કરી શકે? બંને સમાન, જ્યારે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર સમાન અને બંને વિરુદ્ધ દિશામાં બળ લગાડતા હોય. ચલો લોજિકલી અહીંયા એવું કશું ખબર ના પડે આપણને કે કયું કોણ બળ લગાડે છે. આને બળ લગાડ્યું તો ટ્રક પણ કંઈક બળ લગાડતો હશે. તો ચલો માનીએ કે ભલે બળ લગાડતો હોય, પણ આ અસર નાબૂદ કરવાની વાત ક્યાંથી આવી? મતલબ એમ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, તો પણ કદાચ તો અસર બતાવે છે ઘણી જગ્યાઓમાં. જેમ કે તમે બંદૂક અને ગોળીની ચર્ચા કરી હતી, એમાં ગોળીને અસર આવી હતી, બંદૂક થોડી પાછી ફરતી હતી. તમે પેલી નાવડી વાત કરી, નાવડી પાછી ફરતી હતી. બરોબર છે? પેલી સ્પ્રિંગની વાત કરી હતી, ફુગ્ગાની વાત કરી હતી. તે બધામાં તો કંઈક બળની અસર થતી હતી. અસર કેમ નાબૂદ થઈ ગઈ અહીંયા? તો વાસ્તવિકતા એ છે કે આપણે ન્યૂટન ગતિના ત્રીજા નિયમની અંદર એવું ભણ્યા હતા કે બંને બળો અલગ અલગ પદાર્થ ઉપર લાગે છે. બંને બળ અલગ અલગ પદાર્થ પર લાગે છે, તો પછી અસર નાબૂદ ના થાય. બળ કાં તો સમાન મૂલ્યની વિરુદ્ધ દિશામાં ભલે લાગી શકે, બાકી અસર નાબૂદ થાય નહીં. કારણ કે બંને બળ ક્યાં લાગે છે? અલગ અલગ પદાર્થ. એક ટ્રક ઉપર બળ લાગતું હોય અને એક માણસ ઉપર બળ લાગતું હોય. બંને ટ્રક ઉપર બળ લાગતા હોય તો સમજી શકો કે અસર કદાચ નાબૂદ કરી શકો તમે, કે બંનેનું સરખું વિરુદ્ધ દિશામાં. આમાં તો બંને અલગ અલગ પદાર્થ ઉપર બળ લાગી રહ્યા છે. બરોબર છે? તેથી અસર નાબૂદ ન કરી શકાય.
પણ આનો આન્સર છે હકીકતમાં ટ્રકનું દળ વધુ છે અને માણસનું દળ ઓછું છે, જેથી શું થશે, જેથી માણસ દ્વારા લાગતા બળ કરતા ટ્રકના ટાયર દ્વારા લાગતું ઘર્ષણ બળ ખૂબ જ વધુ હશે, તેથી ટ્રક ગતિ કરતી નથી. કેટલા ના પડી આમાં ખબર પડી ગઈ? ખબર પડે છે? ખબર શું વાત થઈ કે પહેલા તો અસર નાબૂદ કરે છે ને એ વાત તો બિલકુલ ખોટી કીધી, કારણ કે અસર ક્યારે કોઈ એક જ વસ્તુ પર બળ લાગતું હોય ત્યારે અસર નાબૂદ થાય. અહીંયા તો અલગ અલગ વસ્તુ પર બળ લાગે છે, અસર નાબૂદ નહીં થાય. તો બીજું શું થયું હશે તો કે માણસ આના પર બળ લગાડે છે. હલતી કેમ નથી તો કે જમીન ઉપર ઘર્ષણ બળથી ચોટેલી છે અને વજન એટલું બધું વધારે છે કે ઘર્ષણ બળ વધારે લાગે છે. વજન ઉપર ડિપેન્ડ છે ઘર્ષણ બળ. જેટલું પદાર્થનું વજન વધારે એટલું ઘર્ષણ બળ વધારે લાગે સપાટીને, બરોબર છે. તો હવે શું છે તો કે વજન વધારે છે એટલે ઘર્ષણ બળ અહીંયા પદાર્થ ઉપર વધારે લાગી રહ્યું છે. તો વાસ્તવમાં એટલું બધું વધારે લાગી રહ્યું છે કે માણસ દ્વારા જે લાગતું બળ છે એના કરતા એ ઘર્ષણ બળ વધારે છે અને એના કારણે ટ્રકને હલાવી શકતો નથી. બળે મતલબ કે સમજો 20-25 જણા આવા આવી જાય અને પછી બળ લગાડે તો એ ઘર્ષણ બળના વિરુદ્ધ કાર્ય કરે તો પછી ટ્રક ગતિમાં આવે. ક્લિયર વાત છે? તો સમજી શકો તમે, બરોબર છે. એટલે એમાં ન્યૂટન ગતિના ત્રીજા નિયમ વાપરવો કંઈ આવશ્યક નથી, બરોબર છે. એટલે તમે લખી શકો કે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ વાપરી શકાય નહીં આ કેસ માટે. ઓકે, યસ. ચલો આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 13. દસ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો 200 દળનો હોકીનો બોલ, તો એમ દળ જે છે 200 ગ્રામ હોય તો કેવી રીતે લખી શકાય? 0.2 kg લખાય ને? 1 2 3. ઓકે. હોકી સ્ટિક થી ફટકાર્યો છે દડાને અને મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી પાછો વળે છે. વેગ માઈનસ થઈ ગયો, વિરુદ્ધ દિશામાં ફર્યો. તો આ ગતિ દરમિયાન હોકી સ્ટિક વાળે લાગતા બળથી હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર. શું થશે વિચાર? કયો વી લીધા આપણે? આને યુ લો પ્રારંભિક. ઓકે. વેગમાન કેટલું લેશો તમે? વેગમાનમાં થતો ફેરફાર કીધું ને કે વેગમાનનો કેટલો લેશો? વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી, P2 - P1. P2 કેટલું હશે? M2 દળ એક જ પદાર્થ હતું, 0.2 કિલોગ્રામ દળ લાગે છે બંનેમાં. V2 વેગ કેટલો હશે? દળ M1 કેટલો છે? બીજામાં એટલું જ દળ લાગે છે. વેગ કેટલો છે સ્ટાર્ટિંગમાં અને વેગ કેટલો છે? ઓકે. કેટલો આન્સર આવવો જોઈએ? 5 2 0.2 ગુણ્યા 1 -1 મીટર પર સેકન્ડ. -1 રાખો, માઇનસ અહીંયા જવાબ જોજો જલ્દી, ક્યાં આપેલા હોય એનો જવાબ? કેજી ક્યાંથી આવ્યું? વેગમાનમાં થતો ફેરફાર હતો તો કેજી ક્યાંથી આવ્યું? +3 છે. ગજબ લાગે, મતલબ કે કંઈક આપણે વિચાર અલગ કર્યો છે. શું છે?
13મો ક્વેશ્ચન છે કે 10 મીટર પર સેકન્ડના વેગથી 200 ટનના હોકી વડે ફટકારતા મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં આટલા વેગથી પાછો ફરે છે. હોકી સ્ટિક વડે લાગતા પડતી હોકીના વેગમાનમાં થતો ફેરફાર આટલો. ધારો કે P1 - P2 લઉં તો મેળ આવે છે. પડે? શું લઉં? પડી ગઈ ખબર? P1 - P2 લઉં તો P1 એટલે આ આવશે, એટલે આગળ 2 આવશે અને પાછળ શું આવશે? મતલબ કે અહીંયા આવું કરતો હું M1 V1 M2 V2 સમજો. પડી? તો અહીંયા શું છે? 0.2 અને વેગ V2 કેટલો છે? 10 V1 10. અહીંયા 0.2 અને અહીંયા માઇનસ પ્લસ 1 અને આ પ્લસ કિલોગ્રામ મીટર પર સેકન્ડ આવો જોઈએ વેગમાનમાં થતો ફેરફાર. ઓકે વાત છે? યસ. જો કે વેગમાનમાં થતો ફેરફાર એટલે મોટો વેગમાન માઇનસ નાનો વેગમાન, એસયુવીઝ ગમે તે લઈ શકો તમે, બરોબર છે, બહુ ચિંતા નહીં કરવાની. પણ વાસ્તવની અંદર વેગમાન કોનું વધારે છે સમજો? આનું વેગમાન વધારે છે ને મેઇન દિશાનો, બરોબર છે, મતલબ કે પોઝિટિવ દિશામાં જ જશે વેગમાન જેનું વધારે છે એટલું. એટલે આ પોઝિટિવ આન્સર બરોબર છે, સાચો છે. ખ્યાલ આવી ગયો તમને? કારણ કે નથી ખબર પડતી છોકરી, ખબર સમજ. અહીંયા એવું કહી રહ્યા છે કે પદાર્થનું પ્રારંભિક વેગ v1 હતી. કોઈ હોકી સ્ટિક હોકીનો બોલ હતો જેનું વજન આટલું હતું, તો પ્રારંભિક વેગમાન કેટલું થાય? 0.2 × 10 થઈ જાય. પડી ગઈ ખબર? અંતિમ વેગમાન કેટલું થશે? તો કે દળ તો એ જ છે 0.2, પણ એના વિરુદ્ધ દિશામાં માર્યો, મતલબ કે વિરુદ્ધ દિશામાં માર્યો તો ફરતી વેગમાન mv જેટલું આવે. તો એ કેટલું થાય? 0.2 અને વિરુદ્ધ દિશા એટલે દિશા બદલી એટલે -5 આવ્યો. વેગમાનમાં થતો ફેરફાર ગણો. તો વેગમાનમાં થતો ફેરફાર ગણવાની અંદર શું યાદ રાખવું જોઈએ કે કોનું વેગમાન વધારે આવે છે? તો કે આનું વેગમાન વધારે આવ્યું સાદી ભાષામાં, અને આનું વેગમાન ઓછું આવે છે. તો વેગમાનમાં થતો ફેરફાર મોટાથી નાના તરફ લઈ જવાનો, મતલબ કે ચોક્કસ દિશા. તમારે -3 અંશો આવ્યો તો પછી તમારે શું કરવું પડે? તો તમારે એની કેલ્ક્યુલેશન એટલી કરવી પડે કે ભાઈ આનું વેગમાન વધારે હતું સ્ટાર્ટિંગનું અને મૂળ દિશામાં જતો હતો, મતલબ કે પરિણામે જે દળો માર્યા પછી જે દિશામાં જશે એ મૂળ દિશામાં જશે. મતલબ કે શું થશે? જે દિશા જે છે માઇનસ ની જગ્યાએ પ્લસ થઈ જશે, એટલે એમાં +3 જવાબ એના નિશાનીમાં ફેરફાર કરીને પછી લખવું પડે. એના કરતા P1 - P2 કરી દો તો સિમ્પલી પતી જાય. પડે છે ખબર? 100%. યસ, આવું કંઈક કરી શકાય. P1 - P2 કરી. ચલો ભાઈ આની પાછળ એક વધારાનું સ્વાધ્યાય આપેલું છે, બરોબર છે. તેના ક્વેશ્ચન તમારે મોઢે કરવાના રહેશે, મસ્ટ બી. કશું ચલાવી લેવાનું નહીં આવે, બરોબર છે. જે ક્વેશ્ચન નથી આવડતા એ મને તમારે કહેવાના રહેશે, સાહેબ આટલા બધા નહીં આવડે તો બધા, પણ મને કહેવાના પડશે. અહીંયા 10 કિલોગ્રામ ધરાવતી એક ગોળી છે, વજન m1 0.01 kg 10 ગ્રામ. સમક્ષિતિજ દિશામાં વેગ v1 છે 150 મીટર પર સેકન્ડ. બ્લોક સાથે અથડાઈ ઘૂસી અને 3 સેકન્ડમાં સ્થિર થઈ જાય છે. ટાઈમિંગ આપ્યો છે 0.03 સેકન્ડ. લાકડા સામે અથડાય છે, અથડાયા પછી 0.03 સેકન્ડમાં સ્થિર થાય છે, મતલબ કે અંદર થોડી ઘૂસી જાય છે લાકડામાં. આમ તમે બંદૂક મારો તો દિવાલમાં થોડી ઘૂસી જાય, તો 0.03 સેકન્ડની અંદર એ ઘૂસશે, આટલી ઘૂસી ગઈ છે. કેટલા સેકન્ડમાં? 0.03 સેકન્ડમાં સ્થિર થાય. હવે શું કહે છે કે ઘૂસ્યા બાદ કેટલું અંતર કાપ્યું? s શોધો. લાકડાના બ્લોક દ્વારા ગોળી પર લાગતા બળના મૂલ્યની પણ ગણતરી કરો. લાકડાના બ્લોક દ્વારા ગોળી પર લાગતું બળ. પડી ગઈ ખબર? મતલબ કે બળ શોધવાનું છે, એમ એનો ઉપયોગ કરશું. સૌથી પહેલા s છે, શું શોધી શકાય? s શોધવા માટે શું કરી શકાય? જલ્દી. આ u હશે, v1 એટલે શું હશે? પ્રારંભિક વેગ u હશે. પછી સ્થિર થઈ જાય છે, પછી શું થઈ જાય છે? ગોળી. તો v0 હશે, ના ખબર પડી? પડે ખબર? v0 હશે. s શું હશે? પણ એ તો ખબર નહીં. તો
એ સિવાયનું કોઈ સૂત્ર છે? પહેલા v માઇનસ u વડે શોધી દેવાય. પહેલા તો એ શોધવું પડશે. શું કહે છે? f બરાબર m અને a. મને ટૂંકમાં આટલું ખબર પડે કે v એ શોધવું હોય મારે તો શું કરાય? v માઇનસ u અપન t કરું તો મને એ મળે. v વેગ, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ u 150 મીટર પર સેકન્ડ, ટાઈમિંગ t 0.03 સેકન્ડ છે. તો માઇનસ 150 અહીંયા 100 વડે ગુણું તો નીચે 3 થઈ જાય. ભલે કરી લેજો કેલ્ક્યુલેશન. 100 વડે ઉપર નીચે ગુણે અહીંયા 3 થઈ ગયા. 15 તરી 45, 50 આવે અહીંયા. 5 તરી 15. માઇનસ 50 એટલે માઇનસ 5, 1, 2 ને 3. 5000 શું લાગ્યો પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, માઇનસ ની દિશામાં આવ્યો. હવે મારે s શોધવો છે. ut plus 1. હવે સિમ્પલ સૂત્ર લગાવજો. ut ut plus 1 પ્લસ 1/2 it u કેટલો? is 150. v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. ये 2 है. પેલું સૂત્ર નહીં સાચું પડે? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇક્વલ ટુ 2as પડે. v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર અપન 2a બરાબર v ની 0 માઇનસ बस a કેટલો છે? માઇનસ કેટલું થયા? 15 નો વર્ગ 225 અને 2 મીંડા વર્ગના. નીચે 5 દુ 10, 1 2 ને 3 પડી ગઈ ખબર? પોઈન્ટ કાપ. i માઇનસ 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 કેન્સલ. 0 1 2 3 4 1 2 3 4 2 પોઈન્ટ અંતર આવી ગયું. મીટરમાં લખજો. ઓકે વાત છે? 100%. આની બહુ જરૂર નહીં. આનાથી તમને આટલું જ મળવું જોઈએ. શોધી નાખજો. હવે આપણે શું શોધવાનું છે? દળ ખબર છે? એ ખબર છે? આન્સર મળી જશે. શેમાં મળશે? મતલબ કે આ શોધ્યું ગોળી દ્વારા લાગતું બળ, પણ ગોળી દ્વારા લાકડાને લાગતું બળ એ લાકડા દ્વારા ગોળીના જેટલું જ હોય પણ વિરુદ્ધ દિશામાં હોય એટલે લાકડાનું બળ માઇનસમાં આવશે. પડી ગઈ ખબર? એટલે વિરુદ્ધ દિશામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો બસ આટલો ક્વેશ્ચન પતી જાય. અહીંયા આ સૂત્ર આવડવું જોઈએ તમને. ગુણાકાર કેટલો થવું જોઈએ? 50 થાય હે ને? ચિંતા નહીં. ક્વેશ્ચન નંબર આગળનો જુઓ. ચલો, આ તો આવડશે. આવા દાખલા તો કર્યા છે. શું છે આગળનો ક્વેશ્ચન? વાંચો જલ્દી. પંદરમો આયા. 1 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ 10 મીટર પર સેકન્ડના વેગથી સૂર્યપથ પર ગતિ કરેલા સ્થિર આટાના મતલબ કે m1 1 kg, પ્રારંભિક વેગ u 10 મીટર પર સેકન્ડ, સૂર્યપથ પર ગતિ સ્થિર રહેલા 5 કિલોગ્રામના m2 કોઈ દળ આપી છે 5 kg. એના અથડામણ બાદ બંને સાથે સાથે તે દિશામાં ગતિ કરી રહ્યા છે. બરોબર છે? એક જ દિશામાં બંને સાથે ગતિ કરી રહ્યા છે. મતલબ કે બંનેનો સંયુક્ત વેગ શોધવાનો છે. હમણાં આવ્યું હતું કંઈ? શું કરી શકાય? તો હું આખો દાખલો નહીં ગણું. શું કરીશ? વેગમાન સંરક્ષણનો નિયમ વાપરવો પડે કે ના વાપરવો પડે? વેગમાન સંરક્ષણ, પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન m1 u1 m2 u2 અહીંયા સંયુક્ત છે તમારે છેલ્લે, અને સંયુક્ત વેગ શોધવાનો કીધું છે. તો આવું લખી શકાય m1 m2 * v. આવું ક્યાં જોયું? v શોધી નાખીએ. m1 ની વેલ્યુ એટલે 1 કિલોગ્રામ પ્રારંભિક વેગ આનો આપ્યો છે 10. m2 આપી છે 5 કિલોગ્રામ. આનો પ્રારંભિક વેગ કઈ આપ્યો છે? તો કે લાકડું છે. આ લાકડાને અથડાય છે. શું છે? બીજો પદાર્થ 5 કિલોગ્રામનો લાકડાનો બ્લોક. અને એ લખ્યું છે કે લાકડાનો બોક્સ સ્થિર અવસ્થામાં છે પ્રારંભિકથી. તેનો વેગ કેટલો હોય ના ખબર પડી. અહીંયા શું છે? 1 દળ 1 કિલોગ્રામ અને 5 v આવે. તો આ 10 0 થઈ ગયું. આ તો આ તો v બરાબર 10 ભાગ્યા 5 શું આવે? ms. પડી ગઈ ખબર? નથી પડતી છોકરી ખબર? 100% ફાવશે.
ક્વેશ્ચન નંબર આગળનો 16મો. અચળ પ્રવેગથી ગતિ કરતી 100 કિલોગ્રામ દળની એક વસ્તુ m1 100 કિલોગ્રામની એક વસ્તુ અને એ દળની એક વસ્તુનો વેગ 6 સેકન્ડ, ટાઈમિંગ 6 સેકન્ડ અને વેગ થઈ જાય છે u છે 5 અને v છે 8 મીટર પર સેકન્ડ. પ્રારંભિક અને અંતિમ વેગમાનની ગણતરી કરો. વસ્તુ પર લાગતા બળની પણ ગણતરી કરો. પ્રારંભિક કેટલું હશે? mu જેટલું. આપણે શોધતા આ m છે, દળ હરખો જ છે. u 500 આવશે, 5 ગુણ્યા દો જાતે. અંતિમ વેગમાન કેટલું આવશે? 800. mv. દળ આ 100 અને 8 800 આવશે, 500 આવશે. પડી ગઈ ખબર? ગુણાકાર કરવાનો છે mv. પછી શું લખ્યું છે? બળ શોધવાનું કીધું છે. અંતિમ બળ કેટલું થાય? તો m a m t બધું છે. v છે, u છે, t છે, m છે. લખી નાખશો. ફાવે કે ના ફાવે? હતી કઈ વાત? રકમ જેટલી અઘરી દેખાય એટલો સવાલ સહેલો બને છે, અને રકમ જેટલી સહેલી હોય એટલો સવાલ અઘરો બની જાય. સોરી, જવાબ અઘરો બની જાય. ચલો આગળનો ક્વેશ્ચન. ઓહ, 100 અખ્તર આવે છે 17માં. અખ્તર કિરણ રાહુલ એક્સપ્રેસ હાઈવે પર તીવ્ર વેગથી ગતિ કરતા. અચ્છા, કીટક વાળો દાખલો છે. આની અંદર શું છે? તો કે અલગ અલગ વસ્તુ આપે છે અને વેગમાનમાં કીટક દ્વારા એના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ વધારે છે. કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં વધારે છે. આવું કોણે કીધું છે? કિરણે એવું કીધું. શું કીધું? 3 જણા હતા, એમાં કિરણે એવું કીધું. એના ટૂંકમાં કીટક છે એની ગાડી પર આવીને અથડાયું અને કીટક મરી ગયું. તો એનું કેવું શું હતું કિરણનું? કે કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં વધારે છે એટલે કીટક મરી ગયું એવું કિરણે કીધું. એના પછી શું છે? અખ્તરે શું કીધું જુઓ કે કારનો વેગ પ્રચંડ હોવાથી કીટક પર ખૂબ મોટું બળ લાગે છે. કીટક પર મોટું બળ લાગે છે અને કીટક મૃત્યુ પામે છે. પડી ગઈ ખબર? આવું અખ્તર કહે છે. અને રાહુલ કંઈક નવું કહ્યું છે. શું કહે છે? કે કાર તથા કીટક બંને પર સમાન બળ લાગ્યું તથા વેગમાનમાં ફેરફાર સમાન થયો. વેગમાનમાં પણ સમાન ફેરફાર થયો. તો સાચું કીધું આણે? તમારી પ્રતિક્રિયા જણાવો. ચલો બોલવા માંડો. કોણ સાચું કહ્યું છે 3 જણામાંથી? કે 3 સાચું કહે છે? રાહુલ સાચું કહી રહ્યો છે. હાવ સાચું કહી રહ્યો છે. અને પેલા બે હાવ જૂઠા છે. કેવી રીતે? તો કે બંને ઉપર સમાન મૂલ્યનું બળ લાગે છે. મતલબ કે અહીંયા કોણ ખોટું પડી ગયું? કીટક પર કાર કરતા પ્રચંડ વેગ હોવાથી મોટું બળ લાગે છે. તો અખ્તર તો ખોટો પડી ગયો પહેલા જ વાતમાં. બરોબર છે? કારણ કે હંમેશા કોઈ પણ જગ્યાએ બળ લાગતું હોય તે હંમેશા બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં જ લાગે છે. પડે ખબર? કારણ કે સામ સામે અથડાઈ છે. તો એનો મતલબ કે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ પ્રમાણે અખ્તર ખોટો છે. બરોબર છે? કારણ કે સમાન મૂલ્યનું બળ લાગશે બંને ઉપર.
ચલો, વેગમાનમાં થતા ફેરફાર સમાન થયા અને એવું કહે છે આયો કે વેગમાનમાં થતા ફેરફાર સમાન, મતલબ કે વેગમાન સંરક્ષણનો નિયમ પ્રારંભિકના અંતિમ વેગમાન સમાન છે એમને એમ કીધું, બરોબર છે. તો એનો મતલબ એમ કે કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં વધારે, તો આ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરતું નથી, તો ખોટી વાત છે. પડી ગઈ ખબર? યસ, મતલબ કે આ ન્યૂટન ગતિનું પાલન નથી કરતો એટલે ખોટો છે ને આ વેગમાનનું સંરક્ષણનું પાલન નથી કરતો અને આને બંનેનું પાલન કરાવ્યું. તો રાહુલ સાચો છે. પછી કીટક મરી કેમ ગયું? તો મન કહો. સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લાગવું જોઈએ, તો પછી કીટક કાચ તોડીને અંદર જતું રહેવું જોઈએ, કાં તો કાચના ગાડી તોડી નાખવું જોઈએ. કંઈક તો બોલો. એટલી બધી બળ ના લાગે ને? દળ ઓછું છે, કીટકનું દળ ઓછું છે, બરોબર છે. કીટકનો વેગ વધારે છે, સમજો. કીટક દળ વેગ m1 અને v1 અને કારનું દળ m અને આ કીટકનું દળ છે એ ઓછું છે, સાપેક્ષમાં એનો વેગ કેવો છે, અને કારનું દળ વધુ છે, સાપેક્ષમાં એનો વેગ કેવો છે, તો વધુ ઓછું ઓછું વધુ, મતલબ કે બંને સમતુલ્ય મૂલ્ય થઈ અને વેગમાનમાં થતા ફેરફાર સમાન કરશે. પડી રહી છે ખબર? પણ શું થશે વાસ્તવમાં? તો કે વાસ્તવમાં આનું જે દળ જે છે વધારે લાગશે, બરોબર છે. તો સાપેક્ષમાં જે ગતિ થતી હોય એકબીજાની સરખામણી કરવામાં, બરોબર છે, ત્યારે શું થશે? તો કે લોજિકલી વાત એવી છે કે પેલાનું જે વજન હતું એ નાનું હતું, એટલે જ્યારે કોઈ અથડાય હશે એને કોઈ સ્થિર કન્ડિશન માની લેવામાં આવે, કોઈ એક ચોક્કસ અવસ્થા માની લેવામાં આવે, તો એ વખતે બંનેના વેગની ગણતરી જો ના કરીએ તો બંનેના દળ માટે તો આનો દળ વધારે હતો, તો પેલો અથડાય છે તો પેલાનું નુકસાન થવાનું, જેવું લોજિકલ વાત છે. પડે? બસ એટલું લોજિક છે. બાકી ગણતરીની સાપેક્ષમાં તો શું છે કે બંનેનું વેગમાન સમાન છે અને બંનેનું બળ પણ સમાન છે, બરોબર છે. પણ દળમાં થવાના ફેરફારના કારણે એનું મૃત્યુ થઈ જશે. ખ્યાલ આવી ગયો? મતલબ કે જો એ કીટકની જગ્યાએ હાથી હોત અને વેગમાં કોઈ જ ફેરફાર નહીં, આનો વેગ વધારે આનો વેગ ઓછો, તો પછી હાથી પેલાના ગાડીને તોડીને જતો રહે. ખ્યાલ આવી ગયો છે? 100%. ચલો, એના પછી શું છે જુઓ. દસ કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક ડમ્બેલ્સ, અંતર આપ્યું છે s 80 સેન્ટીમીટર, 0.8 મીટર કહેવાય. જમીન ઉપર પડે છે, જમીન પર કેટલું વેગમાન આપશે? p કેટલો? અધો દિશામાં પ્રવેગ એ આપ્યું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો બોલો, what is the p? વેગ મળી જવું જોઈએ. પડે? ડમ્બેલ્સ નીચે પડે છે ને એવું કહે છે. મતલબ કે સ્ટાર્ટિંગમાં સ્થિર હશે ડમ્બેલ્સ, છોડ્યું છે, પ્રારંભિક વેગ u તો 0 લઈ લો તમે. શું લઈ લો? અને વેગ v શોધવાનો પ્રયત્ન કરો. વેગ v મળશે તો વેગમાન મળશે. શું લઈશું? સૂત્ર વાપરો. ut + 1/2 at² લઈ લઈએ. શું શોધવું છે આપણે? v. તો આમાં તો v નહીં મળે. v બરાબર 2as લઈએ. 2as બરાબર 2. s ની કિંમત, a ની કિંમત, v² શોધવાનો, u² કેટલું થયું? 16 થઈ જાય. 8 * 0. યસ 16, 10 ગુણાકારમાં આવશે. 1.6 × 10 v². v = શું આવ્યો? ms આવી ગયો. ચાલુ છે વિડિયો. 4 મીટર પર સેકન્ડ આવ્યો. મતલબ કે હવે p વેગમાન આવશે. વેગમાન શોધવાનું છે કે વેગમાનમાં થતો ફેરફાર. કેટલું વેગમાન આપે તો mv. દળ કેટલું છે? v કેટલો છે? 40. શું આવશે વેગમાનનું? શું ઇક્વેશન બોલ? કિલોગ્રામ ms. કોઈ શક નહીં. ક્વેશ્ચન પતી ગયા છે. ટૂંકમાં બળ અને ગતિના નિયમ આજે આટલું રાખીએ છીએ.